ભવ્ય, દિવ્ય અને અદ્ભુત, ઐતિહાસિક, આધ્યાત્મિક, અલૌકિક, અદ્વિતીય. જેટલો વિરાટ સંપ્રદાય એટલું જ વિરાટ આયોજન. આ દ્રશ્યો અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના છે, જ્યાં યોજાવા જઈ રહ્યો છે બાપ્સ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ. अक्षर पुरुषोत्तम के सेवक गौरव ये दिल में भरकर स्वर्ण महोत्सव कार्यकरों का आओ मनाए हम मिलकर. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા એકથી એક ચડિયાતા સુશોભનો તૈયાર કરાઈ રહ્યા છે. વિવિધ કલાકૃતિઓ બનાવાઈ રહી છે. સાળંગપુર, રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલ્સ થઈ રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વભરમાં પથરાયેલા લાખો કાર્યકરોની નિસ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વનો આ એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ 7 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી યોજાવા જઈ રહ્યો છે. સનાતન સંસ્કૃતિના જતન માટે સેવાભાવી કાર્યકરોની ભેટ આપનારા પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસે વિશેષ ભાવાંજલિ અપાશે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાં સેવા આપી રહેલા 1 લાખથી વધુ નિસ્વાર્થ કાર્યકરોનું અભિવાદન થશે. 2000થી વધુ સ્વયંસેવકો સાંસ્કૃતિક પરફોર્મન્સ આપશે. લાઇટિંગ અને લેઝર શો સાથે રંગારંગ કાર્યક્રમ રજૂ કરાશે. બાપ્સના વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. It is the largest cricket stadium in this world અને 1 લાખ BAPSના કાર્યકરો બધા અહીંયા આગળ હાજર થવાના છે. આની પાછળની ભાવના ગુરુવરી મહંત સ્વામી મહારાજની એટલી જ છે કે દાયકાઓથી આ બધા જ નિઃશુલ્ક નિસ્વાર્થપણે સમાજની સેવા કરી રહ્યા છે. તો આજે આપણે એનું અભિવાદન કરીએ. 50 વર્ષ પૂરા થાય છે અને આખું આયોજન એવી રીતના કરવામાં આવ્યું છે કે ઇટ્સ ગોઈંગ ટુ બી વન ઓફ ધ મોસ્ટ spectacular spiritual presentation you can imagine. કેમ? કારણ કે આખા સ્ટેડિયમની અંદર બધા કાર્યકરો બેઠા હશે અને આખું જે ગ્રાઉન્ડ છે એ that will become the stage and the screen. ગ્રાઉન્ડમાં કોઈ બેઠું નહીં હોય. એમાં એક 280x160નો જાયન્ટ સ્ક્રીન છે અને એમાં વિડીયો પ્રોજેક્શન, વિડીયો મેપિંગ થશે અને સાથે સાથે લગભગ 2000 જેટલા કોરિયોગ્રાફર્સ, એ કોઈ પ્રોફેશનલ નથી પણ આપણા જ બાળકો, યુવાનો અને વોલન્ટિયર્સ જ છેલ્લા મહિનાઓથી પ્રેક્ટિસ કરીને આખી આ એક થીમ ઊભી કરી છે. સીડ્સ કહેતા બીજ, જે આ કાર્યકરોની અંદર જે મૂળ બીજ છે એ આધ્યાત્મિક છે. વૃક્ષ કહેતા કે કાર્યકર મોટા થઈ પણ પોતાના મૂલ્યની મજબૂતાઈ ઉપર ઊભા છે. એ ક્યારેય ડગતા નથી અને હલતા નથી સેવામાંથી. અને ફળ કહેતા The fruits and rewards are selfless. સમાજમાં જે સેવા કરે એ જ એનું ફળ છે, વ્યક્તિગત કોઈ ફળ નથી. એવી આખી આ થીમ છે. અને આ મહોત્સવમાં ખાસ આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને હાજર રહેવું હતું, પણ એ દેશના અન્ય મોટા મોટા કાર્યોમાં વ્યસ્ત હોવાથી એ પોતે વર્ચ્યુઅલ હાજરી આપવાના છે. અને આપણા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ એ પોતે આ કાર્યક્રમમાં હાજર રહેશે. ચીફ મિનિસ્ટર સાહેબ હાજર રહેશે. મહંત સ્વામી મહારાજ અને સદગુરુ સંતો પણ બધા હાજર રહેશે. અને અત્યારના જે મંત્રીઓ છે અને ભૂતપૂર્વ જે આપણા બધા નેતાઓ પણ હાજર રહેશે. એક જ ભાવના છે કે આ કાર્યકરોને કેવી રીતના વી એક્સપ્રેસ આવર ગ્રેટિટ્યુડ. સામાન્ય રીતે કોઈ પણ સ્ટેડિયમની અંદર આ સ્ટેડિયમ ઇઝ ઓલવેઝ ડિવાઇડેડ. 2 ટીમ હોય, એક જીતે અને હારે, એક દુઃખી થાય અને એક આનંદિત થાય. પણ આ માહોલ જુદો છે, નિસ્વાર્થ છે, શ્રદ્ધા, સેવા અને સમર્પણની ભાવનાવાળો માહોલ છે. એમાં બધા એક જ છે અને બધા જ પાછા જઈને રાજી થઈને જવાના છે. 1907માં BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ
બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આ સત્સંગ કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ સતત ગતિમાન હતી જ, પરંતુ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે દીર્ઘ દ્રષ્ટિથી 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત માળખું સ્થાપિત કર્યું હતું. એ વાતને આજે 50 વર્ષનો સમય વીતી ગયો છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી BAPS સંસ્થાના લાખો સ્વયંસેવકો અને 1 લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે. આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી જાન્યુઆરી 2024માં સુરત ખાતે ગૌરવવંતા BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો આરંભ કરવામાં આવ્યો. અને આપને જણાવતા આનંદ થાય છે કે આ જે સ્વયંસેવકો જે કંઈ સેવા કરી રહ્યા છે, નાત જાત મારું તારું ધર્મ એવા કોઈ પણ ભેદભાવ વિના સમગ્ર વિશ્વની સેવા માટે, સમગ્ર સમાજની સેવા માટે વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ સેવાનું તંત્ર તો આટલા વર્ષોથી ચાલે છે, પરંતુ 1972માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ સ્વયંસેવકોની સેવાનું એક વિધિવત તંત્ર, એક મધ્યસ્થ કાર્યાલય સ્થાપીને ગોઠવ્યું. એટલે 1972માં આ સંસ્થાને વિધિવત મુંબઈમાં મધ્યસ્થ કાર્યાલય તેઓએ સ્થાપ્યું. એ વાતને 2022માં 50 વર્ષ પૂર્ણ થયા, પરંતુ 2022માં આપ સૌ જેના સાક્ષી બન્યા છો એ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાએ એવું નિર્ધારિત કર્યું કે આપણે 2024માં આ કાર્યકરોના મધ્યસ્થ કાર્યાલયને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એટલે આપણે તેનો સુવર્ણ મહોત્સવ 2024માં ઉજવીશું અને આ કાર્યકરોને બિરદાવીશું. કાર્યક્રમમાં સુવ્યવસ્થા જળવાય એ માટે છેલ્લા 3 મહિનાથી કુલ 33 જેટલા સેવા વિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત છે. સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. અંદાજે 75,000 જેટલા કાર્યકરો બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લેશે. કાર્યક્રમમાં 30 દેશમાં સેવારત કાર્યકરો પધારશે. અહીં પ્રસ્તુત થનાર રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ 3 વિભાગમાં વ્યક્ત થશે. પહેલો વિભાગ છે બીજ, જેમાં છેલ્લા 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત થશે. બીજો વિભાગ છે વટવૃક્ષ. એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગો વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે. ત્રીજો વિભાગ છે ફળ. આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓના મીઠા ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે. તેની હૃદયસ્પર્શી પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે. ખરેખર જોવા જઈએ તો આવો એક કાર્યક્રમ થશે આવી કોઈને કલ્પના પણ નહોતી. અને વિવિધ સંસ્થાઓની અંદર વિવિધ કાર્યકરો સેવા કરતા હોય છે, પણ BAPS સંસ્થાની અંદર અમે જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે સંતો અને ઉપરી કાર્યકરો પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપતા હોય છે. અને એવી રીતે આ જ્યારે સંસ્થાની અંદર કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્યારે દરેકને ખૂબ જ એવો ઉત્સાહ છે, કારણ કે મહંત સ્વામી મહારાજને ખૂબ જ ઉત્સાહ છે કે મારે આ કાર્યકરોને બિરદાવવા છે, કાર્યકરોની સેવાને બિરદાવવી છે. ખરેખર આ બધા જ કાર્યકરો જે રીતના નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે, પોતાના વ્યવહારિક કાર્યોની સાથે સાથે સંસ્થા માટે અને સમાજ માટે કાર્ય કરે છે. આ કાર્યને બિરદાવવા માટેનો જે વિચાર મહંત સ્વામી મહારાજને અને આ સંસ્થાના સંતોને આવ્યો એ ખરેખર અમારા બધાની અંદર ખૂબ જ ઉત્સાહ પ્રેરે છે. અને આગળ પણ ભવિષ્યની અંદર અત્યાર સુધી જે રીતના સેવા કરીએ છીએ એના કરતાં પણ વિશેષ સારી રીતે વિશેષ વધારે યોગદાન આપીને સેવા કરવાની એક ઉત્સાહ અને એક પ્રેરણા અમને આ કાર્યક્રમ દ્વારા મળશે. અહીંયા જે આ સમયો ઉજવવાનો છે કાર્યકર સુવર્ણ મહોત્સવ, તેમાં બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ અને સંયુક્ત પ્રવૃત્તિ આ તમામ કાર્યકરોને અહીં અભિવાદન કરવાના છે. તો બાળ પ્રવૃત્તિના જે કાર્યકરો છે તેઓને પણ આ અભિવાદનનો લાભ મળવાનો છે. આ બાળ પ્રવૃત્તિના કાર્યકરો બાળકોમાં એક
મૂલ્યની સમાજ તૈયાર થાય તેના માટેની વિવિધ પ્રેરણા આપતા હોય છે. અને વ્યસન મુક્તિ, પ્રકૃતિ સંવર્ધન અભિયાન, આવા વિવિધ કાર્યક્રમો દ્વારા તેઓ સમાજમાં પણ પ્રેરણાદાયી અલગ અલગ વાત ફેલાવતા હોય છે. તો આ જે કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે બાળ પ્રવૃત્તિ, બાલિકા પ્રવૃત્તિની, તેઓનું પણ આ 7 તારીખે અહીંયા અભિવાદન થવાનું છે. તો અમે બધા બહુ ઉત્સુક છે આ અભિવાદન ઝીલવા માટે. લગભગ 2008ની સાલથી BAPS બાળ પ્રવૃત્તિ અને યુવા પ્રવૃત્તિમાં સેવા આપું છું. BAPSમાં જોઈએ તો મુખ્યત્વે મહિલાઓ માટે બાલિકા પ્રવૃત્તિ, યુવતી પ્રવૃત્તિ અને મહિલા પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં મારું મુખ્ય યોગદાન યુવા પ્રવૃત્તિ, યુવતી પ્રવૃત્તિ અને બાલિકા પ્રવૃત્તિમાં રહ્યું છે. અમે લોકો અત્યારે આજે સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ ઉજવવા માટે ખૂબ જ ઉત્સુક છે. અમારા બધા ગ્રુપમાં ને બધે એક એન્થુસિયાઝમની વાઇબ છે આખી. આમ જોઈએ તો આખા વર્ષ દરમિયાન આ ઉત્સવ અમે લોકોએ ઉજવ્યો છે. બધાને વર્ષ દરમિયાન મોમેન્ટો આપ્યા છે, સન્માન થયું છે. પણ અત્યારે જે આ મોટા પાયે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં બધા કાર્યકરોને 1 લાખથી વધુ કાર્યકરોને બિરદાવવાના છે, તો અમે લોકો પણ એટલા જ એક્સાઇટેડ છીએ અને બહુ રાહ જોઈ રહ્યા છે કે જલ્દી અમે લોકો જોઈએ.